જે વિરોધ કરે ને એની તો ઠઠરી. હા, સાચી તો સનાતન સત્ય છે. ઈ તો આજે નીકળશે ને કાલે નીકળશે અને આવતા વર્ષોમાં નીકળશે. हाँ, आपका परिवार अच्छा, आपका परिवार स्वस्थ रहेगा, स्वास्थ्य ठीक रहेगा और कैंसर की सर भी स्वस्थ होगा, બચ્ચો કે સપને પૂરે હોગે. એટલે કે આ પ્રકારનો જે પરચો 3 વર્ષ પહેલાં કાઢવામાં આવ્યો હતો તે પણ હજી સાચવીને રાખવામાં આવ્યો છે આ બેન દ્વારા. અને અહીંયા તેઓ કેટલી વખત તમે જઈ આવ્યા છો? 3 વાર છે બાગેશ્વર ધામ. ત્યાં ગુરુદેવના હાથેથી 21 વાર પેશી કરવાની એવી રીતે. જે પોતાની જાતને નથી માનતા, પોતાના બાપને નથી માનતા, એવા લોકો આમનો વિરોધ કરે છે. પરંતુ સત્ય સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ માટે બાબા જે કાર્ય કરે છે એ કાર્ય કોઈ બીજો કરી શકે એમ નથી. અત્યારે કોઈને ખબર જ નથી, સૂતા આપણા માટે નથી. અને અહીંયા લગ્ન જે કરે છે કન્યા વિવાહ, અહીંયા અમે જોયેલું છે. રાતના 2-3 વાગ્યા લગી દર્દીઓને બહાર આવીને ભભૂતિનું વિતરણ કરે. અને એ ભભૂતિ એટલી ચમત્કારિક છે. 2021માં અમારી પરચી બની ગઈ છે અને અમારા બધાય કામ બહુ સરસ થઈ ગયા છે. ગુરુદેવ ઉપર આંગળી ચીંધવા વાળાને તો ધિક્કાર છે કે આ સનાતન સત્ય છે. ગુરુદેવે કોઈ દી કોઈનું ખોટું કર્યું નથી. ગુરુદેવ હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે પેદલ યાત્રા કરે, ભંડારા કરે, ધામમાં કન્યા વિવાહ કરે. જે અમારા ઘરની અંગત તકલીફ હતી ને એ અમને અમારે ત્રણને જ ખબર હતી. ઈ ગુરુદેવે કહી દીધું. અહીંથી 1250 કિલોમીટર બાગેશ્વર ધામ દૂર છે. રાજકોટમાં આજથી 3 દિવસ બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે તેમનો જે હનુમંત કથા અને દિવ્ય દરબાર જે છે તે યોજાવા જઈ રહ્યો છે. હું આપને આ પાછળના દ્રશ્યો બતાવી રહ્યો છું તે પ્રમાણે કે આજે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે તેઓ રાજકોટ પહોંચ્યા હતા અને રાજકોટ પહોંચ્યા સાથે તેમણે નિવેદન પણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે નિવેદન આપતા તેમણે કહ્યું છે કે તમામ તેમના આયુઓ છે તેઓ અહીંયા પધારે અને આ જે હનુમંત કથા જે છે દિવ્ય દરબાર છે તેમનો લાભ લે. પરંતુ જ્યારે મીડિયાએ તેમને પૂછ્યું હતું કે જે તમારા વિરોધીઓ છે કે જે અત્યારે કહી રહ્યા છે, ચેલેન્જ આપી રહ્યા છે, તેમને લઈને પણ તેમણે નિવેદન આપ્યું હતું. પરંતુ હાલ અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે જે લોકો છે જે કથામાં આવ્યા છે તે અત્યારે લોકો હવે બેસવા લાગ્યા છે. હનુમાન કથા જે છે તેમનું રસપાન કરવા અહીંયા કેટલાક લોકો આવ્યા છે. તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહી રહ્યા છે બેન, શું કહેશો? ક્યાંથી આવ્યા છો તમે? અમે વિસાવદરથી. કેમ ત્યાંથી અહીંયા સુધી? હું ગુરુદેવ છે મારા, અમે દીક્ષા લીધેલી છે. 3 વર્ષથી ગુરુદેવથી જોડાયેલી છું. 3 વાર બાગેશ્વર ધામ પણ જઈ આવી છું. અદ્ભુત છે કે વાત કરી ન શકાય એમ. સાક્ષાત હનુમાનજીનો જ હાથ છે ગુરુદેવમાં. આ કાર્યક્રમને લઈને આ વખતે ઘણા વિરોધ થયા છે, એને કેવી રીતે જુઓ? અરે ઈ બીજા ગુરુદેવને સળગતા સળિયા સાથમાં રાખવાનું કે છે, પણ એના જે ભક્ત છે ને, જે અમારા જેવી માં છે ને, એ જ હાથમાં પકડી લે એમ છે. ગુરુદેવને કાંઈ નહીં થવા દે. એના ભક્ત જેટલા એ આગળ એ જ છે બધા. એ જે મારો પરચો 3 વર્ષ પહેલાં બનેલો હતો એ બધું સાચું જ લખેલું છે. અને રિયલી જે કીધું કે ભક્તિ બળેગી, 6 હનુમાનજીના હવન કરાવ્યા ઓનલાઈન, એ બધાય મેં કરેલા છે. ખરેખર શક્તિ અદ્ભુત છે ગુરુદેવની અને સાક્ષાત અમને અહેસાસ થયેલો છે બધો એમ. ક્યાં તમારો પરચો નીકળ્યો હતો? અહીંયા 3 વર્ષ પહેલાં જ આ જ જગ્યામાં થયો હતો અને આ જ જગ્યાએ જો પાછી આવી હું. ત્યારે શું કહ્યું હતું? ત્યારે પરચામાં શું નીકળ્યું હતું અને શું કહ્યું હતું? ત્યારે ગુરુદેવે જે પરચામાં મારું લખી દીધું હતું કે મને બ્રેસ્ટ કેન્સર છે, તે ખરેખર લખાઈ ગયું હતું. ગુરુદેવે કીધું હતું કે તમારી ભક્તિ બળેગી. મને હવન કેમ કરવો એ ખબર નહોતી. તેદીથી જે ભક્તિ બળી ગઈ એ ખરેખર બધું મને થાય જ છે. કોણ કોણ આવ્યા છો ફેમિલીમાંથી કે એકલા આવ્યા છો? અત્યારે મારી બેન છે, બહાર ગઈ છે, અમે 2 આવ્યા છીએ. કેટલી શ્રદ્ધા છે બાબા ઉપર? હા ના, અત્યારે જે કાંઈ ભલે જે ગુરુદેવની જે બધા પરીક્ષા લે પેલા અમારી લઈ લે ને તો અમે દેવા તૈયાર છીએ ગુરુદેવ માટે. પરચો જ્યારે તમારો નીકળ્યો હતો ત્યારે પણ ઘણા લોકો એટલી બધી ગભરાઈને એનું મુખારવિંદ પહેલી વાર જોઈને ચકચકી થઈ ગઈ હતી કે અહેસાસ નહીં. અત્યારે કાંઈ તમે વાત જ કરો એમ એટલું થયું હતું. એક એની સામે બેસીને એમ. 3 વર્ષ પહેલા હા પરચો બન્યો હતો અહીંયા જ આ જ જગ્યા ઉપર. અત્યારે કેવું લાગે? બહુ અદ્ભુત કે આ ગુજરાતમાં અમે તો કેદોના ઈચ્છતા હતા ગુરુદેવ ભગવાન અહીંયા અમારી અહીંયા અમને દર્શન દેવા આવે. અમે તો જાય છીએ પણ એમ કે એમ જઈ ન થકતા જાજી વાર. 3 વખત હું જઈ આવી બાગેશ્વર ધામ. ઘણા લોકો એવું પણ કહે છે કે જે બાબા પરચા કાઢે સેટિંગ થી કાઢે છે.
ખોટું છે. હું પહેલી વાર આવી ત્યાં ક્યાં કોઈ આ ગમે ત્યાં એવું તો અમે કેટલા એના વિડીયોમાં લાઈ જોડેલા છીએ. એ બધી અફવાઓ છે, ખોટું છે. ગુરુદેવને એવું તો એ ગમે, ગુરુદેવ પણ બધાને એ કોઈ ગુરુદેવ બીવાના નથી. એની પણ અઘરી કસોટી આપણા માટે રાતે સૂતા નથી. અત્યારે કોઈને ખબર જ નથી, સૂતા આપણા માટે નથી. અને અહીંયા લગ્ન જે કરે છે કન્યા વિવાહ, અહીંયા અમે જોયેલું છે. રાતના 2-3 વાગ્યા લગી દર્દીઓને બહાર આવીને ભભૂતિનું વિતરણ કરે. અને એ ભભૂતિ એટલી ચમત્કારિક છે કે અમારા જેવા દર્દીને રિપોર્ટ નોર્મલ થઈ ગયેલા છે. કોને કે કેન્સર છે, મને નોર્મલ થઈ ગયું. અત્યારે 2 વર્ષથી ચેદુથી જોડાયેલી ત્યારે રિપોર્ટ બધાય નોર્મલ, સાવ દવા બંધ થઈ ગઈ. પછી કેમ કહેવા જાવું બધાને. પ્રિયાબેન વિસાવદરથી અત્યારે અહીં આવ્યા છે, તેમની સાથે આપણે વાત કરીશું. તેમનો 3 વર્ષ પહેલાં જે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વર છે તેમણે પરચો કાઢ્યો હતો અને આ પરચો અત્યારે તેઓ લઈને આવ્યા છે. તેમની સાથે જ વાત કરીશું. બેન, 3 વર્ષ પહેલાં અહીંયા આવ્યા હતા, શું કહેશો? અરે મને પણ ખબર નહોતી. 2 મહિનાથી હું હજી ગુરુદેવના વિડીયો જોતી હતી. ઘરે શ્રીફળ લાલ કપડામાં બાંધ્યું અને મને એમ હતું કે હું એકવાર જઈશ બાગેશ્વર. પણ આ પરચોમાં બધાય કેન્સર દર્દીને ભભૂતિ જ આપતા હતા, કોઈના પરચા નહોતા બન્યા. હું એટલી ભાગ્યશાળી હતી કે મારો પરચો બની ગયો. એમ ગુરુદેવના હસ્તાક્ષર બહુ જ સારું થયું. ઘરમાં સકારાત્મક ઉર્જા આવી, શક્તિ એટલી બધી આવી છે કે કાંઈ ડરવાનું જ નહીં. એટલી બધી હિંમત આવી ગઈ છે કે કાલનું વિચારનો આગળ અત્યારે ભગવાનની ભક્તિમાં જ હું લઈને છું. શું લખ્યું છે પરચાની અંદર? લખ્યું છે ભક્તિ બળેગી, બચ્ચો કે સપને પૂરે હોગે. એક મંત્રનો જાપ કરવાનું કીધું છે. એ મંત્રની માળા હું કરું છું. બિલકુલ, 1 મિનિટ મને ખાલી આપશો. આ જે પરચો 3 વર્ષ પહેલાં કાઢવામાં આવ્યો હતો બાબા બાગેશ્વર દ્વારા, તેમાં લખવામાં આવ્યું છે રામ, અને ત્યારબાદ પહેલો મુદ્દો એવો લખવામાં આવ્યો છે કે ભક્તિ બળેગી તથા આપકા જો આ શું લખ્યું છે બેન? આપકા દરબાર, આપકા પરિવાર, अच्छा, आपका परिवार स्वस्थ रहेगा, स्वास्थ्य ठीक रहेगा और कैंसर की सर भी स्वस्थ होगा, बच्चों के सपने पूरे होंगे. એટલે કે આ પ્રકારનો જે પરચો 3 વર્ષ પહેલાં કાઢવામાં આવ્યો હતો તે પણ હજી સાચવીને રાખવામાં આવ્યો છે આ બેન દ્વારા. અને અહીંયા તેઓ કેટલી વખત તમે જે આવ્યા છો? 3 વાર જઈ બાગેશ્વર ધામ. ત્યાં ગુરુદેવના હાથેથી 21 વાર પેશી કરવાની એવી રીતે. રામ લખી દે ગુરુદેવ. રામ દરબારમાં બધા ભક્તોને બેસવાનું હોય. મંગળવારે જ એના હસ્તાક્ષરથી પાછું અમારે લખવાનું. પછી 21 પેશી થઈ ગયા પછી ગુરુદેવ ટોકન આપશે કે ગુરુદેવ પાસે અમે ગમે ત્યારે મળી શકશું. અમે આજે કેન્સરની વાત હતી, એમાં તમને રાહત થઈ છે ખરા? ફૂલ દવા જ બંધ થઈ ગઈ નથી. આમના કારણે થઈ છે? ગુરુદેવના જ. હા. શું કહેશો? અત્યારે લોકો તેમને કહી રહ્યા છે કે અંધશ્રદ્ધાનો દરબાર કહે છે. ખોટી અફવા, ખોટી વાત, ગુરુદેવને બદનામ કરવાનું આ બધું છે. એ બધા જોડાયેલા નથી. જે આ ભક્તિમાં જોડાયેલા છે એને આ બધો અહેસાસ થઈ ગયેલો છે. ખોટી વાત છે. સાક્ષાત હનુમાનજીનો હાથ છે ગુરુદેવ ઉપર. એનું તેજ એટલું છે. એ ગમે એનો પ્રશ્ન તમે જેટલો પૂછશો આપણે એટલા જ પ્રશ્ન પૂછી શકશું. કેટલી શ્રદ્ધા છે તમને? બહુ ભરપૂર. એટલે કે આ ધામ કી જય. બિલકુલ, એટલે કે વિસાવદરથી અહીં આવ્યા છે ને આ બેનનો પરચો 3 વર્ષ પહેલાં કાઢવામાં આવ્યો હતો અને તેઓ જે છે તે અત્યારે પણ અહીંયા પહોંચ્યા છે. એટલે કે બાગેશ્વર ધામમાં તેમનો જે પરચો નીકળ્યો હતો તેમાં કેન્સરનું પણ તેમાં લખ્યું છે અને તેમાં સ્વસ્થ થવાનું કહ્યું છે. ત્યારે તેઓ સ્વસ્થ થયા હોવાનું જે અત્યારે દાવો જે છે તેઓ કરી રહ્યા છે. બેન, અન્ય લોકો છે એમની સાથે વાત કરીશું શું કહી રહ્યા છે. બેન, ક્યાંથી આવ્યા છો તમે? અહીંયા રાજકોટથી. રાજકોટથી. શું કહેશો આ દરબારમાં આજે આવ્યા છો તમે અહીંયા, કેવું લાગી રહ્યું છે તમને? બહુ સરસ લાગી રહ્યું છે. અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી છે એ સાચે બાગેશ્વર બાલાજી જ છે, એનું જ સ્વરૂપ છે. અને જો એની આડે કોઈ પણ આવશે તો એની ઠઠડી તો એ ભરવાના જ છે. પહેલી વાર તમે અહીંયા આવ્યા? બીજી વાર આવી છું. પહેલી વાર કથા હતી ત્યારે પણ આવ્યા હતા અને આજે પણ અમે આવ્યા છીએ. ને એ સાચું જ છે એનું. આજે આ હનુમાન કથા અને જે દિવ્ય દરબાર જે યોજાવાનો છે આવતીકાલે, એમને લઈને લોકો ખૂબ વિરોધ કરી રહ્યા છે. અનેક લોકો વિરોધ કરી રહ્યા છે. એને કેવી રીતે જુઓ છો? એ ખોટી વાત છે. ખોટા છે એ લોકો. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે એ જ સાચા છે અને બાલાજીનો એની ઉપર હાથ છે, બીજું કાંઈ પણ નથી. અંધશ્રદ્ધા એ ખોટા છે બધા. કે આજે બાબા પરચી કાઢે છે એ અંધશ્રદ્ધા છે એવું કહે છે? ના,
એનો ઉપરથી આદેશ થાય છે ત્યારે જ એ પરચી કાઢે છે. તમે શું કહેશો? હું એટલું કહેવા માંગીશ કે બોલીએ બાગેશ્વર ધામ કી જે સત્ય સનાતન ધર્મની અંદર સન્યાસી બાબા કી આવા લોકો કે જે પોતાની જાતને નથી માનતા, પોતાના બાપને નથી માનતા, એવા લોકો આમનો વિરોધ કરે છે. પરંતુ સત્ય સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ માટે બાબા જે કાર્ય કરે છે એ કાર્ય કોઈ બીજો કરી શકે એમ નથી. અને બાબાનું કાર્ય છે એક દિવસ એટલું બધું આગળ વધશે કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર બનીને જ રહેશે. અત્યારે ઘણા લોકો એનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરવા વાળા તો કરે, હાથી ચાલ્યો જતો હોય તો કૂતરા તો ફસે, એનો કોઈ રંજ નથી. અને ત્યારે કોઈ પણ ખાવા બેસે તોય બે બટકા તો બારે કાઢી જ મૂકે. એમ આવા લોકો તો હાઈલા જ રાખે. અને વિરોધ સનાતનનો વિરોધ વર્ષોથી ચાલ્યો આવ્યો છે. સનાતન જ વિરોધ કરે છે, હિન્દુ ધર્મનો વિરોધ. એક શુદ્ધ બ્રાહ્મણ, પ્રખંડ વેદી બ્રાહ્મણ રાવણ હતો, એને પણ વિરોધ કર્યો હતો. અને એનો હાલ જે થયો હતો એવા જ હાલ આ લોકોના થશે. આપકી કમિટી અન્ય લોકો છે એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. આ બેન અહીંયા છે, તેમની સાથે વાત કરવાની. બેન, શું કહેશો? અત્યારે અહીંયા આવ્યા છો, પહેલી વાર આવ્યા છો તમે? હું ઓલા પહેલી વાર સપ્તાહ હતી ને ત્યારે અમે સ્વયંસેવકમાં હતા અને ધામ ઉપર અમે 8 વાર જઈ આવ્યા છીએ. 2021 માં અમારી પરચી બની ગઈ છે અને અમારા બધાય કામ બહુ સરસ થઈ ગયા છે. ગુરુદેવ ઉપર આંગળી ચીંધવા વાળાને તો ધિક્કાર છે કે આ સનાતન સત્ય છે. ગુરુદેવે કોઈ દી કોઈનું ખોટું કર્યું નથી. ગુરુદેવ હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે પેદલ યાત્રા કરે, ભંડારા કરે, ધામમાં કન્યા વિવાહ કરે. ગુરુદેવ સનાતન સત્ય છે. ગુરુદેવ ઉપર આંગળી ચીંધે તો પહેલા તો એને જ પેટ્રોલ બચાવવું હોય તો પેદલ અત્યારે એને જ ચાલુ કરી દેવી પડે. ગુરુદેવ ઉપર કોઈ દિવસ આંગળી ચીંધાતી જ નથી. સનાતન સત્ય છે ગુરુદેવ જગતનું સારું કરે ને દરબારમાં જે કાંઈ કરે એ બધું હનુમાનજીની પ્રેરણાથી થાય છે, સન્યાસી બાબાની પ્રેરણાથી થાય છે. જય બાગેશ્વર ધામ. 2021 માં તમારી પરચી નીકળી હતી, અહીંયા જ નીકળી હતી, રાજકોટ નીકળી હતી અમારે. હા, એમાં શું લખ્યું હતું? જે અમારા ઘરની અંગત તકલીફ હતી ને એ અમને અમારે ત્રણને જ ખબર હતી. ઈ ગુરુદેવે કહી દીધું. અહીંથી 1250 કિલોમીટર વાગેશ્વર ધામ દૂર છે. અમારી ભિવંડીમાં, મુંબઈ ભિવંડીમાં પરચી લાગી હતી, પણ જે અમારા અંડરના ઘરના લોકોને જ ખબર હતી ને એ ગુરુદેવે અમારે બધું કહી દીધું. રાજુના પપ્પાનું નામે એને કહી દીધું કે જે ગુરુદેવને ખબર જ નહોતી જે કાંઈ બધું. લોકો અત્યારે ખૂબ વિરોધ કરી રહ્યા છે, ઘણા લોકો. એને કેવી રીતે જુઓ છો? એને ધિક્કાર છે કે આ સનાતન સત્યનો વિરોધ થતો જ નથી. ગુરુદેવ આ જગતને કલ્યાણ કરવા જ આવ્યા છે ને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે ગુરુદેવ પેદલ યાત્રા કરે છે, ધામમાં કન્યા વિવાહ કરે છે, ભંડારા કરે છે અને લોકોનું ખૂબ સારું કરે છે. જે વિરોધ કરે ને એની તો ઠઠરી. હા, 21 ગુરુદેવ વારસે હનુમાનજી. 2021 માં તમારી પરચી નીકળી હતી. હા, 2021 માં પરચી નીકળી. આજ 5 વર્ષમાં અમે બાગેશ્વર ધામ ઉપર 8 વાર ગયા છીએ અને અમારા બહુ સરસ બધાય કામ થઈ ગયા છે. તમે શું કહેશો? તમારી નીકળી હતી પરચી કે નહીં? એની નીકળી હતી. મારા હસબન્ડ છે. અરે એમની પરચીમાં શું લખ્યું હતું? શું કીધું હતું તમને? જે અમને નહોતી ખબર ને, જે અમને ખબર હતી ને ઘરમાં, ઈ બીજા કોઈને ખબર નહોતી, પાડોશમાં નહોતી ખબર કે ધામ ઉપર કોઈ નહોતી ખબર કે જે અમને 3 જણાને જ ખબર હતી ને ગુરુદેવ બધું કહી દીધું. જે અમારી તકલીફ અને અમારી બધી તકલીફ દૂર કરી દીધી. અમે જ્યારે લોહીના આંસુડા રોતા હતા ને આજે ગુરુદેવ અમે સોનાનો સૂરજ ઉગાડી દીધો. હા, जो अभी भी एक दिन छोड़कर पीछे બાબાને ખૂબ ખૂબ આશીર્વાદ કે બાબા ખૂબ લાંબુ જીવે અને ખૂબ બધાના સારા કામ કરે છે ને એટલે બાબાને અમારા અંતર આત્માથી બાબાને તો આશીર્વાદ છે પણ એમની માતાને અમારા આશીર્વાદ છે. कोई भी सिक्योरिटी किसी भी श्रद्धालु को आगे आने से જે ના રોકે. અહીંયા બીજા પણ બેન હતા કે તેમના પરિવાર છે, તેમની અત્યારે અહીંયા પરચી નીકળી હતી અને તેમણે કહ્યું કે તેઓની પરચી 2021 માં નીકળી હતી અને 2021 બાદ તેમને અત્યારે ખૂબ જ જે તકલીફો હતી તેમાંથી તેઓ દૂર થયા છે. અહીંયા અન્ય લોકો છે. તમે ક્યાંથી આવ્યા છો? હું રાજકોટથી છું. અચ્છા, પહેલી વાર આવ્યા કે? ના, બીજી વાર છું. રાજકોટમાં જ્યારે પહેલી વાર કથા હતી ત્યારે પણ આવ્યો હતો ને, અત્યારે બીજી વાર છું. અચ્છા, શું કહેશો? આજે બાગેશ્વર ધામ એટલે કે શ્રદ્ધાનો વિષય છે આ. શ્રદ્ધાનો વિષય. લોકો કહી રહ્યા છે, જયંત પંડ્યા હોય, પરસોત્તમ પીપાડી હોય કે આ અંધશ્રદ્ધા છે એવું કહી રહ્યા છે. તો હનુમાન ચાલીસામાંથી ભૂત પ્રેત પિશાચ નિકટ આવે એ કાઢી બતાવે. તો હનુમાન ચાલીસામાંથી ભૂત પ્રેત પિશાચ નિકટ આવે ને નો આવે એ બધું કાઢી બતાવે. હનુમાન ચાલીસા એનો વિરોધ કરે, ગુરુદેવનો એકનો નહીં.
બધી કથાનો વિરોધ કરી બતાવે. અને હું તો કહું છું બધી જાત્રા તે બધું જે બધા હરવા ફરવાનું ચાલુ છે ને એ બધું બંધ કરાવે તો પેટ્રોલ બચશે. એ લોકોનું કેવું એમ છે કે હનુમંત કથાનો વિરોધ નથી, પણ જે પરચી કાઢે છે ને એનો પરચી તો સનાતન સત્ય છે. એ તો આજે નીકળશે ને કાલે નીકળશે અને આવતા વર્ષોમાં નીકળશે. હા, પરચી બધા એમ કે છે સેટિંગ થી નીકળે. સેટિંગ થી નીકળતી જ નથી. અમે તો ગુરુદેવને ઓળખતા નહોતા 2021માં. અમે તો 2021માં અમે તો 1.5 લાખ માણસમાં હતા અને એમાંથી રાજુના પપ્પાનું નામ લઈને એને બોલાવ્યા. હા, શું તમે શું કહેશો? શ્રદ્ધાનો વિષય છે આ. सिक्योरिटी से बार बार अनुरोध करें पूज्य बागेश्वर धाम सरकार के श्रद्धालुओं को ગુરુદેવ બાબાઈ નથી કે ગુરુદેવ કોઈ સંતય નથી. ગુરુદેવ પરમ તપસ્વી છે અને ગુરુદેવનો જન્મસિદ્ધ અધિકાર છે. એ બ્રાહ્મણ છે, એને કથા કરતા કોઈ નહીં રોકી શકે. એનો જન્મસિદ્ધ બ્રાહ્મણનો અધિકાર છે. એ આજે કથા કરશે અને કાલે કથા કરશે અને કરવાના જ છે. आगे आने दें। અત્યારે અહીંયા જે લોકો છે તે અત્યારે અહીંયા આવી રહ્યા છે. એક જે અહીંયા આવી રહ્યા છે તે લોકોનું પણ કહેવું છે કે 3 વર્ષ પહેલા તેઓ અત્યારે અહીંયા આવ્યા હતા અને ત્યારબાદ બાગેશ્વર ધામ તેઓ દર્શનાર્થ માટે ગયા હતા. અત્યારના સીધા જ આપ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો હનુમાન કથાના દ્રશ્યો છે કે જ્યાં કેટલાક લોકો કહી રહ્યા છે જે 3 વર્ષ પહેલા તેમની જ્યારે પરચી નીકળી હતી અને પરચીમાં તેઓ એવો પણ દાવો કરી રહ્યા છે કે કેન્સર જેવા જે જટિલ રોગો છે તે પણ તેમને મટી ચૂક્યા છે. અહીંયા અન્ય લોકો છે એમની સાથે વાત કરીશું. તમે ક્યાંથી આવ્યા? અમે રાજકોટથી જ આવી છીએ. વહેલા તો રાજકોટથી અમે દિવ્ય દરબાર જ્યારે બોમ્બેમાં લાગ્યો હતો ત્યારે અમે અહીંથી આખી રાત જાગીને દિવ્ય દરબારમાં ગયા હતા. અમે 1.5 લાખ પબ્લિક હશે. એમાંથી મારા મિત્ર છે રાજુભાઈ, એના પપ્પાનું નામ સહિત કહી દીધું. એના ઘરની અંદર જે વસ્તુ છે ને પહેલી વહેલી વિઝિટ કરી હોય ને તો ત્યાં બોમ્બેથી બેઠા એના ઘરની અંદર વિઝિટ કરી હતી કે ઘરની અંદર કઈ વસ્તુ ક્યાં છે ને એ બધી વસ્તુ કહી દીધી હતી. બધી જ વસ્તુ ક્યાં પડી છે ને કઈ વસ્તુ જે તે ટાઈમમાં જે મકાન 7 વર્ષ પહેલા બનાવ્યું હતું ને એ મકાનમાં જે વસ્તુ નાખી હતી ને જે હનુમાનજીની જ હતી એ વસ્તુ પણ એમને બતાવી દીધી કે આ વસ્તુ એને આપેલી છે, આ વસ્તુ તમે મૂકેલી છે. અહીં સુધી એ વ્યક્તિ પહોંચી શકતો હોય એ દિવ્ય શક્તિ જ કહેવાય. અને જયંત પાંડ્યા હોય કે કોઈ બી વ્યક્તિ હોય કોઈ વસ્તુ નડવાની નથી અને જે સત્ય છે એ સત્ય જ રહેવાનું છે. એમાં કોઈ ઉચ્ચ નીચ નહીં થાય. બિલકુલ, એટલે કે જે સત્ય છે સત્ય જ રહેવાનું છે તેવું કહે છે. કેટલાક લોકો હવે અત્યારે આ બાબાનો દરબાર શરૂ થવા જવાનો છે અને શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે હવે તમામ જે અહીંયા તેમના જે અનુયાયીઓ છે તે અત્યારે અહીંયા આવ્યા છે અને કેટલાક લોકો તો એવા છે કે જેમની પરચી અહીંયા ઓલરેડી નીકળી ચૂકી છે અને પરચી નીકળ્યા પછી તેઓ ઘણી વખત બાબા બાગેશ્વરના દર્શન એટલે કે બાગેશ્વર ધામ જઈને આવ્યા છે. અને અત્યારની વાત કરીએ તો હવે લાખો શ્રદ્ધાળુઓ કે જે અત્યારે બાબા બાગેશ્વરના જે અત્યારે તેમના દર્શનાર્થે આવ્યા છે. જે આપણે બેન સાથે વાત કરી એ બેનનો વિડીયો છે કે જે પરચી નીકળી હતી તેમના પતિની તે અત્યારે હું આપને દેખાડી રહ્યો છું. તેઓ આવી રહ્યા છે. તેમણે પણ દાવો કર્યો છે કે તેમને અત્યારે જે પહેલા તકલીફ હતી પરચી નીકળ્યા પછી તેઓ બાબા બાગેશ્વરના દર્શન કરવા માટે ગયા હતા અને આખરે હવે તેમને ખૂબ જ સારું થયું છે અને અત્યારે તેઓ ફરી એક વખત અહીંયા દર્શનાર્થ માટે આવ્યા છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સર્વે, સ્વરાજ મીડિયા, રાજકોટ.